બાળકો આ પોઈન્ટનો છેલ્લો સમ આપણે કરીએ છીએ ઉદાહરણ નંબર 6. જો ઉદાહરણ નંબર 6 ની અંદર શું આપેલું છે એ સમજો. A અને B 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તો જૂનું પ્રમાણ આપ્યું છે 2:1. આગળ જઈએ. એ પેઢીના ભાગીદારો તારીખ 1/4/2017 ના રોજ C ને તે નવા ભાગીદારી તરીકે દાખલ કરે છે, કે નવો ભાગ એટલે કે નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે. A ને તેના ભાગમાંથી 1/12 અને B ને તેના ભાગમાંથી 1/6 ભાગ આપશે. એવું ચોખ્ખું કહી દીધું છે કેટલો ભાગ આપશે. શરૂઆત કરીએ દાખલાની અંદર. તો આપણે લખીએ છીએ એઝ યુઝ્યુઅલ. તો સૌથી પહેલા A અને B એનું જૂનો ભાગ છે 2:1 એટલે કુલ થઈ જશે 3. C નો ભાગ આપણને આપ્યો નથી, પરંતુ આપણને આ બંને જે ત્યાગ આપ્યો છે જૂના ભાગીદારનો ત્યાગ આપી દીધો છે. તો આપણે લખીએ A નો ત્યાગ. તમે કહેશો કે સર એનો ત્યાગ એટલે કે તરફેણમાં જે એને ભાગ આપ્યો છે એનો ત્યાગ કહેવાય. સેમ વે B નો ત્યાગ. તો તમે કહેશો કે સર આપેલો છે આપણને 1/6. દાખલામાં જે ઇન્ફોર્મેશન આપેલી એ સરે લખી કાઢી. તો શરૂઆત કરીએ સૌથી પહેલા પોઈન્ટમાં. તમે કહેશો કે સર લખો C નો ભાગ. C નો ભાગ કેટલો થશે? તો A નો ત્યાગ પ્લસ B નો ત્યાગ એ એનો ટોટલ ભાગ થશે. તો આ ભાઈએ ત્યાગ કર્યો છે 1/12, અહીંયા આપશે 1/16. વચ્ચે પ્લસની સાઈન વ્યવસ્થિત લખવાની. 12 લસા લઈએ તો અહીંયા 1 આવશે, અહીંયા 2 સાથે ગુણાકાર કરો એટલે 2 એટલે 3/12. બાળકો અહીંથી કોઈ ક્યારે પણ ભાગવાના નથી. જો ભાગશો તો તમારી ભૂલ થશે, એટલે ધ્યાન રાખજો, ભાગતા નહીં. બહુ જ અગત્યનો પોઈન્ટ. નવું પ્રમાણ A, B અને C. તો એમાં કહેશો નવું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ જૂનું પ્રમાણ માઇનસ ત્યાગનું પ્રમાણ. તો જૂનું પ્રમાણ તમે કહેશો કે સર લખો 2 કેટલા છે 3, 2/3 અને 1/3. લાસ્ટમાં આ ભાઈને કેટલા મળે છે? 3/12 ભાગ મળે છે. આગળ જઈએ તો તમે કહેશો કે સર ત્યાગ આપેલો છે 1/12 અને 1/6. બાળકો આટલું પતે એટલે હવે ચોકડી ગુણાકારે લઈ શકીએ ને લસા લઈ શકીએ. આ વખતે આની અંદર હું લસા લઉં છું એટલે તમને ક્લિયર થાય. બંને મેથડમાં સેમ જ થાય. આ વખતે બધી જગ્યાએ લસા લઈએ. તો 12 લસા લઈએ તો તમે કહેશો કે સર આને 4 વડે ગુણવા પડે અને આને 4 એટલે અહીંયા કહેવાય 8 અને આને કહેવાશે 1. શું કહેવાશે બાળકો? 1 એટલે 7/12. બાળકો લસા કઈ બહુ અઘરી વસ્તુ નથી, બહુ સિમ્પલ વસ્તુ છે. તમારે અહીંયા ખાલી જોવાનું છે કે કેવી રીતે છેદ સરખા કરવાના છે, ગુણાકાર કરવાના છે અને અહીંયા વસ્તુ લખવાની છે. આગળ જઈએ. સેમ વસ્તુ તમે કહેશો કે સર 6 લસા લીધો તો અહીંયા આપણે 2 અને 2 સાથે ગુણવું પડે તો અહીંયા 2 - 1 તો 1/6 લખીશું. અને લાસ્ટમાં અહીંયા 12 જે છે એમનું એમ જ લખ્યું. શાંતિથી જોશો તો છેદ અહીંયા પણ 12 છે, અહીંયા પણ 12 છે. તો આ વખતે આને સરખું કરવું પડશે. તો 2/2 કરશો એટલે તમે કહેશો 2/12. તો પ્રમાણ આવશે 7/2/3. બાળકો આની સાથે એવું કહી શકો કે તમારો આ દાખલો પૂરો થયો. એક એક પોઈન્ટ આપણે શાંતિથી ડિટેલમાં કવર કરીએ છીએ, સમજતા જઈએ છીએ, એક એક વિડીયો આગળ વધારતા જઈએ છીએ. હવે પોઈન્ટ બદલીશ અને એના પછી એક નવો આગળ પોઈન્ટ લખીશ, જે ધ્યાનથી લખજો. અહીંયા પોઝ કરો અને એના પછી આપણે આગળ વધીએ. હવે બાળકો સ્ટાર્ટ કરીએ છીએ એક નવા ટોપિક, જેની અંદર એવું આપ્યું છે જૂના ભાગીદારનો ત્યાગનું પ્રમાણ આપેલું હોય. ત્યાગ ના આપેલું હોય, ત્યાગનું પ્રમાણ એ પોતાના હિસ્સામાંથી થોડોક પ્રમાણ એ બીજાને ડાયવર્ટ કરવાનો છે, નવા ભાગીદારને એ આપવાનો છે. સેમ વસ્તુ આની અંદર એમ કીધું હશે જૂના ભાગીદારે તેના ભાગમાંથી અમુક ભાગ આપે અથવા તો પ્રમાણ આપે. તો તમે એક સિમ્પલ રીતે સમજી શકો કે જ્યારે પણ સર આ રીતનું હોય તો ત્યારે તમારે શું ધ્યાન રાખવાનું છે? ત્યાગનું પ્રમાણ શોધવું હોય, ત્યાગ કેટલો કર્યો છે જૂના ભાગીદારનો ત્યાગ શોધવાનો હોય તો તમે કહેશો કે સર બહુ જ સિમ્પલ છે, જૂનું પ્રમાણ ગુણ્યા ત્યાગનું પ્રમાણ. આ એક નાનકડો પોઈન્ટ છે, લખવું હોય તો લખી કાઢજો તો તમને ક્લિયર થઈ જશે. એનાથી તમને ત્યાગ મળી જશે કે એ ભાગીદારે કેટલો ત્યાગ કર્યો છે. તો શરૂઆત કરીએ સૌથી પહેલા ઉદાહરણ 4 થી. તમારી નીચે અહીંયા આવતું હશે. તો શરૂઆત કરીએ તો એની અંદર લખેલું છે A અને B 5/3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. કેટલા પ્રમાણમાં વહેંચે છે? 5/3 ના પ્રમાણમાં. C ને 1/4 ભાગ આપવા ભાગે નવા ભાગીદાર તરીકે ભાગીદારી પેઢીમાં પ્રવેશ આપ્યો. C ને તમે ભાગ કેટલો આપ્યો છે? 1/4. C નો ભાગ A અને B પાસેથી 3/1 ના પ્રમાણમાં, આ જે તમને એ કીધું ને ત્યાગનું પ્રમાણ આપેલું હશે એ આ છે. તો હવે શરૂઆત કરીએ તો કેવી રીતે આગળ નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવાનું છે. તો તમે કહેશો કે સર દાખલાની અંદર પહેલા તો જૂનું પ્રમાણ લખો.
તો જૂનું પ્રમાણ આપણે લખીશું, ભાગીદારો આ વખતે આપણને આપ્યા છે A, B અને C નો તો આપણને ભાગ ખબર છે. C નો ભાગ તમે કહેશો સર 1/4. જૂનું પ્રમાણ જે એ લોકોનું છે 5/3, એટલે તમે કહેશો સર કુલ લખી કાઢો 8. આટલો પોઈન્ટ ક્લિયર થાય પછી એમ કહેવાનું ત્યાગનું પ્રમાણ. ત્યાગનું પ્રમાણ તમને દાખલામાં આપી દીધું છે, કેટલો ત્યાગ બિચારાઓને કરવાનો છે, કેમ કે એ લોકોનો ભાગ હવે ઓછો થઈ જશે. તો તમે કહેશો સર હવે આપેલો છે 3/1. હવે ત્યાગ પણ આપી દીધું, પ્રમાણ પણ આપી દીધું. તો તમે કહેશો સર જૂના ભાગીદારનો ત્યાગ, જૂના ભાગીદારનો ત્યાગ. તો તમે કહેશો સર શરૂઆત કરીએ, કેટલો ત્યાગ કર્યો છે 1. તો બાળકો હવે તમારે જૂના ભાગીદારનો ત્યાગ શોધવાનો છે. માઇનોર લખવામાં ભૂલ થયેલી એ સુધારી દીધી. નવા ભાગીદારનો ભાગ ગુણ્યા ત્યાગનું પ્રમાણ. તો તમે કહેશો કે સર નવા ભાગીદારનો ભાગ કેટલો છે 1/4 છે. A નો ત્યાગ અને B નો ત્યાગ 1/4. તો અહીંયા તમે લખશો 3/4 અને અહીંયા લખશો 1/4. સોલ્વ કરશો એટલે આવશે અહીંયા 3/16, અહીંયા આવશે 1/16. આ બંનેનું ત્યાગનું પ્રમાણ આવ્યું, એટલે કે આ લોકોએ આટલો ત્યાગ કરેલો છે. આનો ત્યાગ આવી ગયો અને બીજો B નો ત્યાગ આવી ગયો. તો તમે કહેશો કે સર ત્યાગ આપેલું છે તો નવ પ્રમાણ આપણે લખી કાઢીએ. નવ પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ, તમે કહેશો કે સર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. તો આની અંદર જૂનું પ્રમાણ તમને ખબર છે, દાખલાની અંદર જૂનું પ્રમાણ કેટલું છે 5/8. સેમ વે A નું પત્યું, આ B નો હિસાબ કરીએ 3/8 અને C નો ભાગ છે 1/4. આમાંથી માઇનસ કરીશું, ત્યાગ છે 3/16, અહીંયા આપ્યો છે 1/16. લસા લઈએ તો આને 2 સાથે ગુણવા પડે, અહીંયા પણ 2 સાથે, તો 10 અને 3 અને /16. સેમ વે અહીંયા તમે 16 કહેશો તો અહીંયા આવશે 2 અને અહીંયા આવશે 2, તો અહીંયા આવશે 6 માઇનસ 1, તો અહીંયા આવશે 7/16, 5/16. આ બધાનો હવે લસા જે રીતે જોઈ ગયો, 16 તો આવી ગયો. તમે કહેશો કે સર અહીંયા પણ 16 લાવવા માટે 4/4 કરશો તો જે 4/16 આવશે. તો તમે કહેશો કે સર નફા નુકસાનનું પ્રમાણ કેટલું આવશે? નફા નુકસાનનું પ્રમાણ, તો તમે કહેશો સર નફા નુકસાનનું પ્રમાણ જે આપણને આપેલું છે 7/5/4 આવશે. બાળકો હવે એના પછીનો એક દાખલો લઈએ છીએ જેની અંદર થોડોક ફરક છે. જે મેં પહેલા ફોર્મ્યુલા લખેલી એ વાળી ફોર્મ્યુલા યુઝ કરવાની છે, એટલે ખાસ એ ધ્યાન રાખવાનું છે. આ બંને એક સાથે કરાવવાનું ઇન્ટેન્શન એ જ છે કે શબ્દો શું બદલાશે તો તમારે શું ધ્યાન રાખવાનું છે. શરૂઆત કરીએ બાળકો, ઉદાહરણ નંબર 5 તમારા સ્ક્રીનની સામે છે નીચે. શરૂઆત કરીએ. A અને B બે ભાગીદારો છે. C ને નવા ભાગીદારી તરીકે દાખલ કરે છે. A પોતાના ભાગનો 1/5 ભાગ, વર્ડ ધ્યાન રાખજો, પોતાના ભાગનો 1/5 ભાગ, અને B પોતાના ભાગનો 1/4 ભાગ C ની તરફેણમાં કરે છે. ABC નું નફા નુકસાનનું નવું પ્રમાણ શોધો. તો દાખલાની અંદર શરૂઆત કરીએ. તમે કહેશો કે સર જૂનું પ્રમાણ આપણને આપ્યું શું છે? તો જૂનું પ્રમાણ 1/1, કશું નથી કીધું એટલે 1/1. C નો ભાગ આપણે શોધવાનો છે. દાખલામાં આવશે કે ભાગીદારનો ભાગ, જૂના ભાગીદારનો ભાગ એના ભાગમાંથી કેટલું આપવાનું છે તો એનું પ્રમાણ તો આપણને આપી દીધું છે દાખલાની અંદર. પોતાનો ત્યાગ એટલે કે ત્યાગનું પ્રમાણ આપેલું છે. તો શરૂઆત કરીએ, કેટલો કુલ ત્યાગ કરશે એ આપણને કીધેલું છે. સમની અંદર A ની વાત કરીએ, A અને B. તો આપણને ભાગીદારોએ જે ત્યાગ કર્યો છે, પહેલા તો જૂનું પ્રમાણ એનું છે 1/2, 1/2. જે ત્યાગ કરવાના છે આપણે નથી લખ્યું. A નો ત્યાગ એટલે એમ લખવું પડે કે એના ભાગમાંથી કરેલ ત્યાગ એટલે કેટલો ત્યાગ છે. તો બાળકો તમે લખશો કે A ને પોતાના ભાગમાંથી 1/4 ભાગ આપશે. પોતાના ભાગમાંથી, બાળકો પોતાના ભાગમાંથી, તો એનો ભાગ છે 1/2. અને તમે બીજી રીતે કહેશો કે સર B પોતાના ભાગમાંથી 1/4 ભાગ આપશે. પોતાના ભાગમાંથી આ 1/5 ભાગ આપે છે. બાળકો એ ધ્યાન રાખજો, જે પોતાના ભાગમાંથી આપશે. એટલે હવે શરૂઆત કરીએ તો તમે કહેશો કે સર 1/10 આવશે, 1/8 આવશે. આ બંને પોતાના ભાગમાંથી જે ભાગ આપવાના હતા એ પોઈન્ટ આવી ગયો, 1/10 અને 1/8. તો તમે કહેશો કે સર C નો ભાગ કેટલો થશે? C નો ભાગ બાળકો બહુ જ સિમ્પલ છે, વર્ડ ધ્યાન રાખવાનું છે કે આનો 1/10 આ ભાગ આપશે, 1/8 આ ભાગ આપશે. એટલે સોલ્વ કરો એટલે લસા જેવી રીતે આપણે લઈએ તો આની અંદર આપણે સીધું ચોકડી ગુણાકાર કરી નાખીએ, ઈઝી પડશે. 80 તો અહીંયા આપણે લઈશું તો 8 અને 10 એટલે આવશે 18/80. 18/80. બાળકો હવે આગળ જઈએ તો હવે તમે કહેશો કે સર A અને B ની વાત કરીએ તો A નું નવું પ્રમાણ શોધવું હોય તો જૂનું પ્રમાણ આપણને ખબર છે અને આ ત્યાગ આપણને ખબર છે.
તમે કહેશો કે સર સી પણ લખી જ કાઢો. 18 અપોન કેટલા લખીશું બાળકો 80. તમે કહેશો કે સર જૂનું પ્રમાણ 1/2 છે, અહીંયા આપ્યું છે 1/2. ત્યાગ આપણને ખબર છે 1/10, અહીંયા આપ્યો છે 1/8. શરૂઆત કરીએ બાળકો. તો આની અંદર આપણે ચોકડી ગુણાકારથી જ સોલ્વ કરીએ તો અહીંયા તમારો બનશે 20, અહીંયા લઈશું 10 અને અહીંયા 2 એટલે 8/20 પહેલું. બીજું આપશે 16, આ આવશે 8, અહીંયા આવશે 2 તો તમે કહેશો કે સર 6/16 અને લાસ્ટમાં છે 80. હવે બાળકો બધાના છેદ અલગ અલગ છે પણ આપણને એ ખબર છે 16 85 થશે એટલે અહીંયા 5 થી ગુણાકાર કરીશું. આને 3 થી કરીશું તો આવશે 24/60. આમાં 30/60. આ 60 ને અહીંયા બરાબર 60 નથી લાવવાના 40 લાવવાના છે એટલે અહીંયા 80 થઈ ગયા. અહીંયા પણ સેમ વેમાં તમે કહેશો કે સર 4 થી ગુણો તો 32/80. તો 32/80 એની સાથે તમારું પ્રમાણ આવી જશે. તો હવે પ્રમાણ આવ્યું 32:30:18. હવે બાળકો તમે 2 થી ભાગી શકો છો તો આ 16 આવશે, આ 15 આવશે અને આ 9 આવશે જે પ્રમાણ ટેક્સ્ટ બુકમાં આપેલું છે. મેં તમને આ વખતે ચોકડી ગુણાકારથી કરાયા છે તો થોડીક અમાઉન્ટમાં અલગ આવશે પણ છેલ્લે પ્રમાણ સેમ આવશે, એ ખાસ ધ્યાન રાખવાનું. ઘણી વખત સ્ટુડન્ટ જોઈને કે સર આપણો આન્સર ખોટો, એવું નહીં કરવાનું બાળકો. 2 થી ભાગવાનો એટલે આન્સર આવી જાય. લખી કાઢો બાળકો સમ. પછી આપણે આગળ જઈએ બીજા એક સમ તરફ. બાળકો આગળ જઈએ. હવે 7મો દાખલો. હવે સળંગ 7 થી લઈને કોન્સ્ટન્ટ પતાવવાના છે એટલે સમ જોતા જઈએ, બહુ વાંધો આવશે નહીં. A B C 20%, 40% અને 40%ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે. આગળ જઈએ. ડી ને નફામાં 1/8 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો. ડી તેનો ભાગ બી અને સી પાસેથી 3/2ના પ્રમાણમાં વહેશે. હવે દાખલામાં જુઓ બાળકો, આપણને જે મેઇન પોઈન્ટ આપી દીધો છે, ચોખ્ખું કહી દીધું છે સી પોતાના ભાગ 3/2ના પ્રમાણમાં વહેશે એટલે ત્યાગનું પ્રમાણ છે. તો શરૂઆત કરીએ તો અહીંયા લખીએ ત્યાગનું પ્રમાણ એ છે આપણું 3/2. આગળ જઈએ. જૂનું પ્રમાણ તમે કહેશો કે સર જૂનું પ્રમાણ દાખલામાં જોતા જઈએ તો કેટલું આપેલું છે? તો દાખલામાં આપ્યું છે આ વખતે 3 ભાગીદારો છે A B C અને કુલ. દાખલામાં આપ્યું છે 20/100, 40/100 અને પછી આપ્યું છે 40/100. કટ કરશો એટલે તમારું જે પ્રમાણ આવશે બાળકો એ હજુ આગળ આમાં રેશિયો સરખો છે એટલે 2/4/4 જે તમારું પ્રમાણ આવી જશે. અને અહીંયા તમારે કુલમાં લખવું હોય તો 10 લખી શકો છો. થોડુંક નીચે 40 ની નીચે 40 લખીએ એટલે ક્લિયર થાય. અને અહીંયા પણ લખીશું 40/. એટલે હવે તમારું પ્રમાણ આવી ગયું 2/4/4. પહેલા તો ટકાને આપણે કન્વર્ટ કરીએ. અહીંયા 20% છે, 40% અને 40%, જેનું પ્રમાણ 2/4/4 જે 10 થશે. એનાથી આગળ જઈએ બાળકો. તો એનાથી આગળ આપણે કીધું ડી ને તેના ભાગમાં કેટલું આપવાનું છે બાળકો? બી ને તેનો ભાગ છે 1/8. તો આપણે લખી કાઢીએ ડી નો ભાગ આપ્યો છે 1/8. 1/8. તો શરૂઆત કરીએ તો તમે કહેશો કે સર હવે જૂના ભાગીદારોએ ત્યાગ કેટલો કરશે? તો અહીંયા લખીએ ડી નો ભાગ ગુણ્યા તમે કહેશો કે સર લખો ત્યાગનું પ્રમાણ. તો સૌથી પહેલા લખીશું A B. આમાં 3 ભાગીદારો છે તો A B C. તો જૂનો ડી નો ભાગ છે 1/8 ભાગ. પરંતુ આપણને દાખલામાં એવું ચોખ્ખું કીધું છે કે જે ત્યાગ કરવાનો છે એ 2 જણ જ કરશે. બી અને સી કરવાના છે. બી અને સી તો એનો કોઈ ત્યાગ થતો જ નથી એટલે એને આપણે હટાવી દઈશું. એટલે આપણે બી અને સી ની જ વાત કરીશું જે લેવાના છે 3/2ના પ્રમાણમાં. તો 3/2 એટલે તમે કહેશો કે સર અહીંયા કુલમાં લખો 5. કેટલા લખીશું? 5. તો અહીંયા લખીશું 3 અને અહીંયા લખીશું 2/5. તો આગળ જઈએ તો અહીંયા આવશે 3/. અહીંયા આપણે ગુણાકાર કરીશું તો તમે કહેશો કે સર 40. સેમ વે અહીંયા 2 અને 40. આ બંનેનો ત્યાગ આવી ગયો છે બાળકો. હવે શરૂઆત કરીએ તો A નું જૂનું પ્રમાણ તમે કહેશો કે સર 2/10. તો અહીંયા તો કોઈ ત્યાગ આને કર્યો જ નથી. બીલાની વાત કરીએ તો 4/10. સી ની વાત કરીએ તો 4/10 અને ડી ની વાત કરીએ તો ડી નો ભાગ છે 1/8. ત્યાગની વાત 2 જ જણે કરી છે. કોને? તો 3/40 એટલે કે બી એ કરી છે અને અહીંયા 2/40. તમે કહેશો કે સર શરૂઆત કરીએ 40 લસા લો તો સમજવામાં થોડુંક ઈઝી પડશે અથવા રકમ બહુ મોટી થઈ જશે. તો અહીંયા 4 સાથે તો 16
અને અહીંયા 3 માઇનસ કરીએ તો 19/40. સેમ વે તમે કહેશો કે સર આ આપણે 40 છે તો અહીંયા આપણે લઈશું 4 સાથે આને ગુણો, 4 સાથે આને ગુણો તો 16 આવશે -2. એટલે તમે કહેશો કે સર આ પણ ક્લિયર, તો આનું આવી જશે કેટલા બાળકો? કોઇન્સિડન્ટલી અહીંયા બંનેમાં અમાઉન્ટ સરખી ના, આમાં આવશે કેટલા? આમાં 3 કરીએ ને બાળકો તો 13 આવે, સરે 19 લખ્યા છે અને અહીંયા 14/40 આવે. હવે જો બધામાં આપણે છેદ સરખા કરી દઈએ તો અહીંયા તમે કહેશો કે સર 5 સાથે ગુણો. કેટલા સાથે? 5 સાથે ગુણશો તો અહીંયા 5/40 આવશે. અહીંયા 4 સાથે ગુણો તો કેટલા આવશે? 8/40. હવે લખીએ બધું 8/13/14/5. થોડોક જોરદાર રેશિયો આવ્યો છે. તો આપણો રેશિયો આવી ગયો બાળકો 8/13/14/5. એની સાથે તમારો આ સમ પૂરો થયો. બાળકો આમાં સમજો એને એમ લખ્યું છે ડી ના ભાગમાંથી, હવે વર્ડ બદલાશે પોતાના ભાગમાંથી. બસ આટલો કોમ્બિનેશનનું ધ્યાન રાખો બાળકો, તો બહુ વાંધો આવશે નહીં. હું સાઈડમાં જઉં છું, વ્યવસ્થિત લખી કાઢો. પછી આપણે 8મા સમ તરફ, આ તો 7મો સમ, હવે જઈશું આપણે 8મા સમ તરફ. બાળકો હવે ચાલુ કરીએ છીએ 8મો સમ, જેમાં ઇન્ફોર્મેશન છે એ અને બી એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. સી ને નફામાં 1/5 ભાગ આપવાની શરતે નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવે છે. દાખલામાં ચોખ્ખું કહી દીધું છે કે એને આપણને કેટલા છે? સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. એનાથી આગળ જઈએ તમે કહેશો કે સર સી તેનો ભાગ 1/15 ભાગ એ પાસેથી અને બાકીનો ભાગ બી જોડેથી મેળવશે. બહુ સિમ્પલ છે. સૌથી પહેલા શરૂઆત કરીએ તો આ વખતે તમે કહેશો કે સર એ લખો, બી લખો, સરખે હિસ્સે કીધું છે એટલે અહીંયા કુલમાં લખી કાઢીશું 2. સી નો ભાગ પહેલા લખો. સી નો ભાગ તમે કહેશો કે સર 1/5 છે. એકવાર જોઈ લઈએ એટલે કે કન્ફ્યુઝન ના રહે પછી પાછળથી. હા, તો 1/5 છે. એના પાસેથી કેટલું લે છે? એના પાસેથી તમે કહેશો સર એના પાસેથી જે લે છે 1/15 ભાગ એ લે છે. તો લખીએ બી ના પાસેથી કેટલું લેશે? તો એને 1/5 ભાગ છે, એમાંથી 1/15 ભાગ ગણીએ તો અહીંયા તમે કહેશો 3 સાથે આને ગુણો, 3 સાથે આને ગુણો તો તમે કહેશો કે સર અહીંયા આવશે 15 અને અહીંયા ઉપર લખીશું 3 - 1 તો 2/15 ભાગ એ કોની જોડેથી લેશે? બી જોડેથી લેશે. બસ બાળકો આટલો જ પોઈન્ટ મેઇન હતો. હવે બહુ જ સિમ્પલ, બંનેના ત્યાગ આપી દીધા છે. એક આનો ત્યાગ છે, એક આનો ત્યાગ છે, એટલે ત્યાગ પરથી આપણને નફા નુકસાનનું નવું પ્રમાણ મળી જશે. તો તમે કહેશો કે સર હવે જો દાખલાની શરૂઆત કરીએ તો નવું પ્રમાણ આપણને ખબર છે, તો નવું પ્રમાણ શોધવા માટેની ફોર્મ્યુલા જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. તો જૂનું પ્રમાણ તમે કહેશો કે સર કેટલું છે? 1/2. અહીંયા પણ લખીશું 1/2, આ લખી કાઢીશું એ અને બી, અને સી જે છે એનો ભાગ છે 1/5. આમાંથી માઇનસ કરીએ આને ભાગ જે એનો ભાગ છે 15, બી નો આવશે 2/15. લસા લઈએ તો અહીંયા આવશે, આપણે સમજી લો ચોકડી ગુણાકાર કરવો હોય તો ચોકડી ગુણાકાર કરી શકાય. આપણે ચોકડી ગુણાકાર કરીએ આમાં. ચલો 15 અને 2 નો કરશો એટલે 30. 15 આ બાજુ જશે અને 2 આ બાજુ એટલે તમે કહેશો કે સર 13 કેટલા આવશે? 30. સેમ વે અહીંયા તમે કહેશો કે સર આ વખતે આગળ જઈએ તો અહીંયા આપણે 15 એટલે અહીંયા 30 લખીશું. 15 આ બાજુ જશે, 2 × 2 4 થશે એટલે 11/30. તમે કહેશો 30 છે સર, 6 સાથે ગુણી કાઢો તો 6/30 આવશે. 6/30 આવે એટલે પ્રમાણ તમારી જોડે આવશે 13/11/6. 11/6 એ તમારું નફા નુકસાનનું પ્રમાણ આવે. તો બાળકો આની અંદર ધ્યાન તમારે શું રાખવાનું છે? તો તમે કહેશો કે સર ધ્યાન એટલું જ રાખવાનું છે, એક જ પોઈન્ટ જે ધ્યાન રાખવાનું છે કે સર આ વખતે બી નો ભાગ નતો આપ્યો તો કુલ ભાગમાંથી એ નો ભાગ માઇનસ કરીએ તો બી નો મળે, પછી આપણે ત્યાગના પ્રમાણમાં કેલ્ક્યુલેશન કરી નાખવાનું છે. શબ્દો સમજવાના છે. એકનો એક સમ તમે જ્યાં સુધી 1 થી 2 વાર નહીં ગણો ત્યાં સુધી ક્લિયર નહીં થાય. હવે હું જોઉં છું સાઈડમાં, તમે આ સમ લખી કાઢો. આપણો હતો 8મો સમ. હવે પછી આપણે 9મા સમ તરફ આગળ વધીએ. બાળકો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ 9મો સમ. 9મા સમની અંદર ધ્યાન રાખો કે શું આપેલું છે, તો આપણે જોતા જઈએ. થોડોક સારો સમ છે કેમ કે એમાં પોઈન્ટ વધારે અઘરો થતો જાય છે. તો એમાં આપ્યું છે એ બી સી 4/3/3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. આગળ જઈએ, ડી ને તેને 1/20 ના ભાગે નફોનો ભાગ આપવાની શરતે દાખલ કરે છે. ડી પોતાના ભાગ પૈકી 1/40મો ભાગ એ પાસેથી મેળવે છે. એવું ચોખ્ખું કહી દીધું છે કે 1/40 એ ડી જોડે, ડી જે છે એ પાસેથી મળશે અને બાકીનો ભાગ બી અને સી સરખે હિસ્સે વહેંચશે. સૌથી પહેલા જે આપ્યું છે એ બધું લખતા જઈએ. તો તમે કહેશો કે સર આ તો થોડોક અઘરો નહીં, ઘણો અઘરો લાગે છે. એકચ્યુઅલી કરશો તો એટલું નહીં લાગે, પ્રેક્ટિસ કરવી પડશે.
તમે કહેશો ABC 4:3 છે એટલે કુલ તમે કહી શકશો 10 આવશે. આટલે સુધી પહેલો પોઈન્ટ ક્લિયર થવો જોઈએ. બીજો પોઈન્ટ તમે જે કહેશો કે સર આમાંથી d નો ભાગ કેટલો છે, તો d નો ભાગ જે આપ્યો છે 1/20. હવે આપણને આપ્યું છે a નો ત્યાગ કેટલો આપ્યો છે બાળકો, તો તમે કહેશો 1/40 આપણને આપી દીધો છે. 1/40 નો ભાગ a આપશે અને બાકી b અને c સરખે હિસ્સે આપશે. તો લખીએ b અને c નો ભાગ, તો લખીશું d નો ભાગ માઇનસ d નો ભાગ માઇનસ a નો ત્યાગ. તો d નો ભાગ તમે કહેશો કે સર 1/20 છે, જેમાંથી 1/40 એ આપવા રેડી છે, તો બાકીનો ભાગ મળી જશે. અહીંયા 40 લસા લીધો તો 2 સાથે ગુણશું તો 2 - 1 તો 1/40 આવશે. હવે 1/40 જે b અને b નો b અને c નો ભાગ છે, તો તમે લખશો b અને c સરખે હિસ્સે વહેંચશે. તો તમે કહેશો કે સરખે હિસ્સે વહેંચે એનો મતલબ શું કહેવાય, તો આ b નો લખ્યું 1/40, c નો લખ્યું 1/40, સરખે હિસ્સે એટલે 1:1 ના પ્રમાણમાં. તો ગુણ્યા 1/2 ગુણ્યા 1/2 તો અહીંયા આવશે કેટલા, તો તમે કહેશો કે સર લખો અહીંયા 80 અને અહીંયા આવશે 1/80. કેટલા બાળકો 1/80. તો જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર હવે બધું આપણી જોડે છે, તો a b c અને d ભાગ છે 4/10 3/10 3/10. d નો ભાગ જે ગણવામાં આવ્યો છે એ d નો ભાગ છે 1/ બાળકો કેટલા લખીશું 1/20. હવે ત્યાગની વાત કરીએ તો આનો 1/40 નો ત્યાગ છે, આમાં 1/80 1/80. તો બાળકો હવે આગળ જઈએ તો હવે સિમ્પલ રીતે કેલ્ક્યુલેશન કરીએ તો અહીંયા તમે કહેશો કે સર 40 લસા લેશો, ગુણાકારમાં 400 મોટો અમાઉન્ટ આવશે, એટલું બધું નથી જવું. તો અહીંયા 4 સાથે ગુણાકાર, અહીંયા 4 સાથે તો 16 - 1 એટલે 15/40. અહીંયા તમે કહેશો 80 છે સર, તો અહીંયા 8 સાથે ગુણવું પડશે, ઉપર પણ 8 8 8 8 2 16 8 3 24. તો તમે કહેશો 24 - 1 તો આવશે 23/80. અહીંયા લઈશું તો 80. તો અહીંયા તમે કહેશો કે સર 8 વડે ગુણો, અહીંયા પણ 8 વડે, તો અહીંયા આવશે 24 - 1 તો 23/80. અને હવે તમે કહેશો કે સર અહીંયા 20 આપેલા છે, તો તમે કહેશો કે સર 4 સાથે ગુણો, ઉપર અંશ અને છેદને, તો 4/80. છે આપણે બધા છેદ સરખા થયા પણ અહીંયા નથી બાકી છે, તો 2/2 એટલે કેટલા આવશે 30/80. હવે તમે લખી શકો 30/23/23/4. તો આ આપણું બેઝિક થઈ ગયું પ્રમાણ